હા કારણ કે અમારે તો પ્રાકૃતિ છે, સારું ખાવા વાળા માણસો છે બરાબર. જ અમારી પાસે અત્યારથી બુકિંગ આવવાનું શરૂ થઈ ગયું બરાબર છે. અને તમારા માધ્યમથી હજી વધશે. બરાબર. હવે તમે અમારા જેમને- દર્શક મિત્રો છે એમને તમારો મોબાઈલ નંબર જણાવો અને કયા મહિનામાં મરચું તૈયાર થાય એ પણ જણાવી હા દો. હા, મારો હા. નંબર છે 90 હા. 92 58 54, બરાબર. ભીખુભાઈ પટોળિયા. હા. અને આ મરચું અમે લગભગ 12મા મહિનામાં કમ્પ્લીટ થઈ જાય, 12મા મહિના. શરૂઆત થઈ જાય અમારે બરાબર. 12મા મહિનામાં. હા હા. કારણ કે મરચું ભૂર વાઈને હા ત્યાર પછી જ હા. સરખું દળાય. દળાય. બરાબર. હા. ત્યાં સુધીમાં મરચું ભેજ વાળું હોય. બરાબર. સૂકવી અને પછી દળવામાં બહુ મજા આવે નહીં. નહીં. અને બરાબર. ચટણી જે પાવડર કરીને એમાં સોલા રે. બરાબર. સોલારે એને સાળવું પડે. સાળવું પડે. હા. પણ જો ભૂર વાઈ જાય હા. અને પછી મરચું જે દળાવી એકદમ પરફેક્ટ. બરાબર. હા. અને અને તમે 12મા મહિના પછી અમે બજારમાં બરાબર શું પેકિંગ કરીને કેટલા કિલ્લાનું પેકિંગ કરીને આપો? હા, અમે 2 પેકિંગ કરવાના. આમ તો વિચારી છે નાનું પેકિંગ કરવાનું. બરાબર. જો શક્ય હોય તો 2.5, હા. 250, 500 અને કિલો. બરાબર. બસ કિલોથી મોટું પેકિંગ નથી કરવાનું. 250 અને 500 અને કિલો. કિલો. હા, બસ એટલે 250 નાના માણસો ને લઈ શકાય. બરાબર. આપણું મરચું ખાઈ શકે.